આજે જન્માષ્ટમીનું પર્વ હોવાના કારણે અમદાવાદમાં વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ભાડજ મંદિરમાં પણ લાઈવ દર્શન ઇસ્કોન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો નંદકાનન વન થીમ પર આખું ડેકોરેશન કરવામાં આવ્યું છે। દર્શનાર્થીઓને વનમાં આવ્યા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે। ભગવાન માટે વૃંદાવન વાઘા પણ તૈયાર કરવામાં આવ્યા છે। તો આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, અત્યારે હાલ આપ ભાડજ મંદિર ખાતે ઉપસ્થિત છો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ભક્તોમાં કેવો ઉત્સાહ આ વરસાદની વચ્ચે જોવા મળી રહ્યો છે? તો આજે કૃષ્ણ જન્મોત્સવ અને ત્યારે દેશભરના કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। કૃષ્ણ જન્મોત્સવ આજે ઉજવવામાં આવશે। એ પછી મથુરા હોય, ગોકુળધામ હોય, વૃંદાવન હોય કે પછી અન્ય કોઈ સામાન્ય મંદિર પણ કેમ ના હોય, તમામે તમામ જગ્યાએ અત્યારે હાલ ભક્તો ભગવાનની એક ઝાંખી મેળવવા માટે તલપાપડ થઈ રહ્યા છે। અત્યારે હાલ સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, કેવો માહોલ વરસાદની વચ્ચે ભક્તોનો ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે? बिल्कुल धोनी के भगवान जे कृष्ण है ने आज जन्माष्टमी त्यौहार और जन्मोत्सव कृष्ण भगवान हर्षो उल्लास साथ शहरवासीओ उजववा माटे थनगनाट करी रह्या होय तेवा दृश्यों हाल अमदावाद शहरनी अंदर जोवा मळी रह्या छे। त्यारे जीएसटीवीनी टीम छे ते हरे कृष्ण मंदिर जे भाडज खाते आव्युं छे ते जग्या उपर उपस्थित छे। सीधा जे दृश्यों ध्वनि बताववानी कोशिश करीशुं अने सहयोगीने कहीश के दृश्यों बतावे के भाडज मंदिर खाते जे ताडामार तैयारीओ करवामां आवी छे तेनी साथे साथे जो ध्वनि वात करवामां आवे तो भगवाननो जे श्रृंगार छे ते पण करवामां आव्यो छे। बीजी बाजु आजे जे जन्माष्टमी छे तेनी साथे साथे वरसादे पण माजा छे ते अमदावाद शहेरमां मूकी होय तेवुं लागी रह्युं हतुं ने भींजववा माटे जे शहेरवासीओ छे तेमना माटे मेघराजा पण आजे अमदावादनी अंदर मन मूकीने वरस्या छे। बीजी जे दृश्यों छे ते पण बताववानी कोशिश करीशुं के जे मंदिर छे ते मंदिर खाते जे भक्तो छे ते भक्तोनुं घोडापूर छे ते ध्वनि जोवा मळी रह्यो छे ने तमाम जे भक्तो छे तेनी अंदर एक अनेरो उत्साह जोवा मळी रह्यो छे। जे भक्तोनी अंदर जे आतुरता छे जन्मोत्सवनी जे तेनी साथे साथे वात करवा जे स्थानिको छे जे भक्तो छे तेमनी साथे वात करीशुं। कहाँ से आए हो चाचा? अहमदाबाद से लोकल है। अमदावाद ना छो? अमदावाद क्यांथी आव्या छो? आईजी गुलमोहर। શું છે આજે જન્મોત્સવ ભગવાનનો? બહુ મજા આવી ગઈ। વરસાદ સારો, દર્શન સારા થયા, વરસાદ સારો થયો, દૂધ અર્પણ કર્યું ભગવાનને, મજા આવી ગઈ। શું કહેશો તમામ ભક્તો જે પરિવારજનો કોણ આવ્યા છો? બીજા પાછળ જે આવે છે, સવારે થઈ ગયા 4 જણા 8 જણા લોકો છે તે અત્યારે મંદિરે દર્શન ખાતે પહોંચ્યા છે ને જે તમામ જે ભક્તો છે તેમનું ઘોડાપૂર છે તે ધ્વનિ જોવા મળી રહ્યું છે ને જે હરે કૃષ્ણ મંદિર જે ભાડજ ખાતે આવેલું છે તેના તમામ જે સંચાલકો કે જે તમામ લોકો છે તેમના દ્વારા જે તૈયારીઓ છે તે કરી લેવામાં આવી હતી। ક્યાંથી આવ્યા છો? ચાંદોડિયાથી। ભગવાનના દર્શન કેવા થયા? હા, થયા દર્શન થયા। કેવી આતુરતા જે જન્મોત્સવ હતો એનો? બહુ અચ્છા સારો હોય। શું નામ છે તમારું? કોકીબેન, કોકિલાબેન। ક્યાંથી આવ્યા? વેજલપુરથી। વેજલપુરથી। દર્શન કેવા થયા ભગવાન? સારા થયા ભગવાન। વરસાદ હતો પણ બંધ થઈ ગયો। વરસાદ હતો બંધ થયો? વરસાદ ભગવાનની ઈચ્છા હતી બંધ કરાવી દીધા, દર્શન બી કરાવી દીધા। દર્શન આયસા એમનો સારો થયા બંધ થઈ ગયો ઉપાય ભગવાનને। બિલકુલથી તમામ જે ભક્તો છે તે વરસાદની એક બાજુ વાતો હતી તેની સાથે સાથે મેઘરાજા છે તેમણે વિરામ લીધો છે ને જે ભક્તો છે તે મંદિર સુધી પહોંચી રહ્યા છે। મંદિરના મહંત છે તેમની સાથે જ વાત કરવી છે કેવા પ્રકારની તૈયારીઓ છે તે મંદિર દ્વારા કરવામાં આવી? અત્યારે 1.5 લાખ ભક્તોની આવવાની અમારી ગણતરી છે
અત્યાર સુધી 70,000 ભક્તોએ દર્શન કરી લીધા છે અને હજુ પબ્લિક આવી રીતે ચાલુ છે. અને સાંજે રાત્રે 12 વાગે ભગવાનની મહામંગલા આરતી થશે. એક તે નંદોત્સવની તૈયારી થશે. બહુ મોટો ઉત્સવ છે અત્યારે. અત્યારે મોડી સાંજથી તે મોડી રાત સુધી કેવા કેવા કાર્યક્રમોનું આયોજન છે તે મંદિર દ્વારા કરવામાં આવ્યું છે? ભક્તોને કોઈ અગવડતા ના પડે તેના માટે કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? તેની સાથે સાથે શહેરવાસીઓને શું કહેવા માગશો? કારણ કે જન્મોત્સવ છે ભગવાનનો અને અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળતો હોય છે. અહીંયા 1000થી ઉપર અમારી જોડે વોલેન્ટિયર્સની ટીમ છે, જે ટ્રાફિક મેનેજમેન્ટથી લઈ છે ટેમ્પલ હોલ સુધી બધા વોલેન્ટિયર્સ અમારે ગોઠવેલા છે અને બધું વ્યવસ્થિત રીતે ચાલે છે. તમે આવ્યા છો ત્યારે જોયું છે રોડ ઉપર બિલકુલ ટ્રાફિક બી નથી અને અમારા બધા ભક્તો જોડે તમે અત્યારે મંદિરમાં જોઈ શકો બિલકુલ ભીડ નથી. એકદમ વ્યવસ્થાથી અમે દર્શન કરાવી રહ્યા છીએ બધાને. અને અહીંયા ભગવાન પ્રત્યે બહુ શ્રદ્ધા છે લોકો. હવે દર વર્ષે પબ્લિક વધતી જાય છે, ભક્તો ઉત્સાહ વધારો થાય છે. બિલકુલથી અનેરો ઉત્સાહ છે તે ધ્વનિ જોવા મળતો હોય છે. ફરીથી મારા સહયોગીને કહીશ કે દ્રશ્યો બતાવે કે ભગવાનને જે પ્રમાણેના વાઘા પહેરાવવામાં આવ્યા છે તેની સાથે સાથે જે ભગવાનને શણગાર કરવામાં આવ્યો છે તેની અંદર પણ ખૂબ જ એક અનેરી રીતે ભગવાન છે તે જોવા મળતા હોય છે. દર્શનાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? નેહલ મહેતા, ક્યાંથી આવ્યા છો? ગાંધીનગર. ગાંધીનગરથી. દર્શન કેવા થયા? કેવો ઉત્સાહ? ઉત્સાહ તો સારો જ છે આજે અને દર્શન પણ એટલા સરસ થયા છે આજે. આનંદ છે. બિલકુલથી જે ઉત્સાહ છે તે ધ્વનિ તમામ લોકોની અંદર જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે જે ભક્તોને જે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ અમદાવાદ શહેરની અંદર કરી અને ઠેર ઠેર પાણી ભરાયા હતા, પરંતુ જે ધ્વનિ ભક્તોની અંદર જે ઉત્સાહ હોય છે તે ઉત્સાહ તેમને અત્યારે મંદિર સુધી લાવ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે. જી આભાર વિરેન્દ્ર. સમગ્ર